નમસ્કાર, હું છું જયેશ મેવાડા અને આપ જોઈ રહ્યા છો દિવ્ય સંદેશ. હેલ્મેટ હેલ્મેટ હેલ્મેટ, આખા શહેરમાં હેલ્મેટની બૂમ પડી છે ત્યારે શહેરીજનો માટે હેલ્મેટનો કાયદો આશીર્વાદ કે અભિશાપ? નગરપાલિકા, નગર પંચાયત, નગર સમિતિ વિસ્તારમાં શું હેલ્મેટ પહેરવું ફરજિયાત છે? ફરજિયાત હેલ્મેટ પહેરવું કેટલું યોગ્ય? હેલ્મેટ પહેર્યા વગર કેટલા વાહન ચાલકો મૃત્યુ પામ્યા? હેલ્મેટ પહેર્યા પછી કેટલા વાહન ચાલકોનો જીવ બચ્યો? તેનો કોઈ ચોક્કસ આંકડો કે આધાર પુરાવા છે કે નથી? પ્રશ્ન છે. સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. તમામ રોડ રસ્તા બ્લોક કરવામાં આવ્યા છે. નાની નાની સાંકડી ગલીમાં પણ ચાલવું દુશ્વાર છે. તમામ રોડ રસ્તા ખોદી નાખવાથી વાહન ચાલકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. રોડ રસ્તા પર પારાવાર દબાણ છે, જે આજ દિન સુધી યોગ્ય વ્યવસ્થા તેને આપી શકાય નથી. રોડ રસ્તા ઉપર ખાડા તેકલા એટલા બધા છે, ચાલવું દુશ્વાર છે. ત્યાં વાહન ચલાવવું કઈ રીતે, એ એક ખૂબ જ મોટો પ્રશ્ન છે. ફૂટપાથનો અભાવ છે. રસ્તાની બંને બાજુ પાર્કિંગની સુવિધા નથી. બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેનની કામગીરી ચાલુ હોવાથી તમામ રસ્તાઓ બ્લોક છે, બંધ છે, જેના કારણે શહેરમાં પારાવાર ટ્રાફિકની સમસ્યા છે. શહેર આખામાં વિકટ ટ્રાફિક સમસ્યા હોવાથી વાહન ચાલકોમાં તૂટુ મેમે સર્જાઈ રહ્યું છે. જાણવાની વાત અને વિચારવાની વાત તો એ છે કે 25 થી 30 કિમીની ઝડપે પણ આપણો રોડ વાહન પર ચલાવી શકાય એમ નથી. અડધો કિલોમીટર સુધી બી આપણે 20 કે 25ની સ્પીડમાં કે તેથી વધુની સ્પીડ પર ગાડી ચલાવી નથી શકતા. દરેક રોડ રસ્તા ઉપર 100-200 મીટરના અંતર ઉપર સ્પીડ બ્રેકર છે. 4 રસ્તા ઉપર સિગ્નલો છે, અને તે પણ ફક્ત 100 થી 200 મીટરના અંતરમાં. ત્યારે હેલ્મેટ પહેરવું કેટલું ઉચિત છે? રિંગ રોડ જેવો મુખ્ય માર્ગ પર પણ 20ની સ્પીડે આપણે ગાડી ચલાવી નથી શકતા. ટ્રાફિકની સમસ્યા છે, રોડ રસ્તા બ્લોક છે, ચાલવા માટે પણ ફૂટપાથો નથી. ત્યારે વાહન ચાલકો માટે હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવું કેટલું યોગ્ય છે? તંત્રના કાયદાને વખતો વખત વાહન ચાલકો, શહેરીજનો ફોલો કરી રહ્યા છે, માન આપી રહ્યા છે. ત્યારે પોલીસ વિભાગે ફરી એક વખત હેલ્મેટના કાયદા પર શહેર માટે વિચારવાનું છે અને વિચારવું જોઈએ. જ્યાં 20ની સ્પીડથી વધુ ગાડી ચલાવી નથી શકાતી, તે વિસ્તારમાં હેલ્મેટ પહેરીને ફરવું કેટલું વ્યાજબી છે? તંત્રએ ફરીથી ધ્યાન આપવાની જરૂર છે. વાહન ચાલકો પર રહેમ નજર રાખવાની જરૂર છે. કાયદો અને વ્યવસ્થા વાહન ચાલકો માની જ રહ્યા છે અને ફોલો કરી રહ્યા છે. ત્યારે એક કદમ આગળ વધી પોલીસ વિભાગે પણ શહેરની પરિસ્થિતિ જોતા જ્યાં સુધી મેટ્રો અને બુલેટ ટ્રેનની કામગીરી સમાપ્ત ન થાય
તમામ રોડ રસ્તા કાર્યરત ન થાય ત્યાં સુધી હેલ્મેટના કાયદાને વિરામ આપવાની જરૂર છે. દિવ્ય સંદેશ તરફથી અપીલ છે પોલીસ વિભાગને કે જ્યાં સુધી મેટ્રોની કામગીરી, બુલેટ ટ્રેનની કામગીરી પૂર્ણ ન થાય, રોડ રસ્તા વ્યવસ્થિત ચાલુ ના થાય ત્યાં સુધી વાહન ચાલકોને મુક્તિ આપે અને હેલ્મેટનો કાયદો થોડો ધીમી ગતિએ ચલાવે. બસ એ જ. ફરી મળીશું દિવ્ય સંદેશ સાથે. નમસ્કાર.